હેલો, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એઝ જોબ અપડેટ પર. આપણે 1થી 16 ચેપ્ટર જોઈ લીધું. 17મું ચેપ્ટર પહોંચે છે માસ સ્પેક્ટ્રોસ્કોપી, જેમાં મેઇનલી છે આયોનાઇઝેશનની તકનીકો છે, પછી આયનને અલગ કરવાની તકનીક છે, વિવિધ પ્રકારના આયન અને માસ સ્પેક્ટ્રામાં તેમનું મહત્ત્વ, પછી ફ્રેગમેન્ટેશનના નિયમ, પછી એની પુનઃગોઠવણી એટલે કે રીઅરેન્જમેન્ટ, પછી માસ સ્પેક્ટ્રોમેટ્રી જે છે એને ઇન્સ્ટ્રુમેન્ટેશન અને તેની ઉપયોગિતા, GCMS વગેરેનો આપણે અભ્યાસ કરવાનો છે. 5 ક્વેશ્ચન છે, 5 માર્ક્સ છે. ચેપ્ટર લાંબુ છે અને વધુ માર્કનું વેઇટેજ રાખે છે. તો આપણે સ્ટાર્ટ કરશું. માસ સ્પેક્ટ્રોસ્કોપી જે છે, નામ ઉપરથી જ ખબર પડે છે. માસ એટલે કે વેઇટને આધારે થઈ અને આપણે કોઈ પણ અણુ કે મોલેક્યુલની રચના સમજીએ તો એને શું કહેવાય? તો કે માસ સ્પેક્ટ્રોસ્કોપી કહેવાય. જોઈએ કે માસ સ્પેક્ટ્રોસ્કોપી એક વિશ્લેષણાત્મક તકનીક છે જેનો ઉપયોગ મુખ્યત્વે અણુઓના દ્રવ્યમાન, રચના, સંયોજન તથા પરિમાણ જાણવા માટે થાય છે. તેમના નમૂનાને આયોનાઇઝેશન કરવામાં આવે છે, પછી તે આયનોને વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર દ્વારા અલગ પાડવામાં આવે છે અને અંતે ડિટેક્ટર દ્વારા તેની તીવ્રતા માપવામાં આવે છે. મૂળભૂત સિદ્ધાંત શું કયો છે? તો કે M/Z. જરાક ભૂલ છે લખવામાં. ત્યાં શું છે? માસ સ્પેક્ટ્રોસ્કોપી જે છે એનું સિદ્ધાંત અને ફોર્મ્યુલા ઉપર આધારિત છે. શું છે કે માસ ટુ ચાર્જ રેશિયો એટલે M/Z એના દ્વારા અલગ પડે છે. જ્યાં M શું છે? તો કે આયનનું દ્રવ્યમાન છે અને Z શું છે? આયન ઉપરનો વિદ્યુત ચાર્જ છે. M/Z. માસ સ્પેક્ટ્રોસ્કોપી MS = M/Z. પહેલું, નમૂનાને દાખલ કરવું. સેમ્પલ ઇન્ટ્રોડક્શન. તો કે નમૂનાને ગેસ, પ્રવાહી કે ઘન સ્વરૂપમાં સિસ્ટમમાં દાખલ કરવામાં આવે છે. આયોનાઇઝેશનમાં જોઈએ તો કે નમૂનાને આયનોમાં બદલાવવા માટે અલગ અલગ તકનીકો વપરાય છે. કઈ? EI, CI, ESI અને MALDI. EI એટલે કે ઇલેક્ટ્રોન આયોનાઇઝેશન, CI એટલે કે કેમિકલ આયોનાઇઝેશન, ESI એટલે કે ઇલેક્ટ્રોસ્કોપી આયોનાઇઝેશન અને MALDI એટલે કે મેટ્રિક્સ એસિએટેડ લેઝર ડિસોપ્શન આયોનાઇઝેશન. ઇલેક્ટ્રોન આયોનાઇઝેશન ઉપરથી ઇલેક્ટ્રોન ઉપરથી થશે. કેમિકલમાં એની કેમિકલ રિએક્ટિવિટીને એના ઉપરથી થશે. ઇલેક્ટ્રોસ્કોપી આધારિત અને બીજું ચોથું છે લેઝર આધારિત. પછી જોઈએ તો કે આયન વિભાજન. તો ઉત્પન્ન થયેલા આયનોને તેમની M/Z વેલ્યુ મુજબ માસ એનાલાઇઝરમાં અલગ પાડવામાં આવે છે. માસ એનાલાઇઝરના પ્રકાર કેટલા છે? તો કે 4: ક્વાડ્રુપલ, પછી TOF ટાઈમ ઓફ ફ્લાઇટ, પછી આયન ટ્રેપ અને ઓર્બિટ ટ્રેપ. ડિટેક્શન તો કે અલગ પાડેલા આયનોને ડિટેક્ટર દ્વારા શોધવામાં આવે છે. આયનોની સંખ્યા પ્રમાણે સિગ્નલ જનરેટ થાય છે. ડેટા એનાલિસિસ તો કે કમ્પ્યુટર સ્પેક્ટ્રમ તૈયાર કરે છે. સ્પેક્ટ્રમમાં દરેક શિખર દરેક ચોક્કસ M/Z સાથે સંબંધિત હોય છે. માસ સ્પેક્ટ્રમમાં જે ગ્રાફ છે એમાં એક્સ એક્સિસ શું આપશે? તો કે M/Zની રેશિયો અને વાય એક્સિસ શું આપશે? તો કે તીવ્રતા. મોટું શિખર તો કે બેઝ પીક, સૌથી ઊંચી M/Z વેલ્યુવાળું શિખર તો કે મોલેક્યુલર આયન પીક. આમાં એક્સ એક્સિસ ઉપર શું હોય છે? વાય એક્સિસ ઉપર શું હોય છે? મોટું શિખર શું આપશે અને સૌથી ઊંચી M/Z વેલ્યુવાળું શિખર શું આપશે? EIMP છે. પછી ઉપયોગિતા એપ્લિકેશન જોઈએ તો કે અણુઓને દ્રવ્યમાન નક્કી કરવા, જટિલ સંયોજનોની ઓળખ કરવા, દવાઓ, પ્રોટીન, પોલિમર, પર્યાવરણ પ્રદૂષકોની ઓળખ, ફોરેન્સિક સાયન્સ અને બાયોમેડિકલ ક્ષેત્રમાં ઉપયોગી છે. ફાયદા જોઈએ તો કે અત્યંત સંવેદનશીલ પદ્ધતિ છે. નાની માત્રામાં નમૂનાનું વિશ્લેષણ કરી શકાય છે. ઝડપી પરિણામ આપે છે. મર્યાદાઓ તો કે સાધન ખૂબ જ મોંઘું છે. નમૂના તૈયાર કાળજી કરવી લેવી પડે છે. બધા જ પદાર્થો સરળતાથી આયોનાઇઝેશન ન થાય. સસ્તો તો શું જોઈએ? પછી તો કે આયોનાઇઝેશનની તકનીકો. તો કે માસ સ્પેક્ટ્રોમેટ્રીમાં સૌથી પ્રથમ સ્ટેપ નમૂનાને આયનોમાં પરિવર્તિત કરવાનો હોય છે. એટલે કે તેને ચાર્જવાળા કણોમાં ફેરવવામાં આવે છે. વિવિધ પ્રકારના કણોને ગેસ, પ્રવાહી, ઘન, મોલેક્યુલ, બાયોમોલેક્યુલ, નાની ઓર્ગેનિક સંયોજનો માટે જુદી જુદી આયોનાઇઝેશન પદ્ધતિ વિકસાવવામાં આવે છે. એમાં આપણે પહેલી પદ્ધતિ જોઈ હતી ઇલેક્ટ્રોન આયોનાઇઝેશન, બીજી જોઈ હતી કેમિકલ આયોનાઇઝેશન. એમાં આપણે એક વિશે ડિટેલમાં સમજીએ તો કે ઇલેક્ટ્રોન આયોનાઇઝેશન સિદ્ધાંત શું છે? તો કે ઊંચી ઉર્જાવાળા ઇલેક્ટ્રોન જે છે નમૂનાના અણુઓ સાથે અથડાય છે, તેને આયોનાઇઝેશન કરે છે. મોલેક્યુલર આયન +M તેમજ નાના ફ્રેગમેન્ટેશન આયન ઉત્પન્ન થાય છે. આનાથી લાભ શું છે? તો કે સારા રીતે પુનરાવર્તન પામે છે અને ફ્રેગમેન્ટેશન પેટર્ન પરથી અણુની રચના ઓળખી શકાય છે. ઓછાપો જોઈએ તો કે મોટા નાજુક મોલેક્યુલ તૂટી જાય છે અને પ્રવાહી અને ઘન નમૂનાઓ માટે
મુશ્કેલ બને છે. વાયુ નમૂનાઓ માટે ઇઝી બને છે. કયું? તો કે ઇલેક્ટ્રોન આયોનાઇઝેશન. ઉપયોગ તો કે ગેસ ક્રોમેટોગ્રાફો સાથે જોડાયેલા હોય છે અને નાની ઓર્ગેનિક સંયોજન માટે ઉત્તમ હોય છે. પછી જોઈએ તો કે કેમિકલ આયોનાઇઝેશન. ઇલેક્ટ્રોન આયોનાઇઝેશનમાં શું હતું? તો કે નાના નાના ઇલેક્ટ્રોન જે છે એ પદાર્થ ઉપર મારવામાં આવે છે, જેથી કરીને શું થશે? તો કે મોટું મોલેક્યુલ જે છે એ નાના નાના મોલેક્યુલમાં કન્વર્ટ થશે અને જેને તમે આસાનીથી જે છે એનું પીક મેળવવામાં આસાની પડે છે. વાયુ જે પદાર્થ જે છે એના માટે ઇલેક્ટ્રોન આયોનાઇઝેશન ઇઝી પડે છે. ઘન અને પ્રવાહી પદાર્થો જે છે એ નાના નાના પાર્ટિકલમાં જે વિખેરી પામવા એ મુશ્કેલ બને છે. બીજું આપણે જોઈએ તો કે કેમિકલ આયોનાઇઝેશન. તો કે નમૂના સાથે પ્રતિક્રિયા કરવા માટે રિએજન્ટ ગેસનો ઉપયોગ થાય છે. કેમિકલ આયોનાઇઝેશનમાં તો કે રિએજન્ટ ગેસનો ઉપયોગ થાય છે. નમૂનામાં સોફ્ટ આયોનાઇઝેશન થાય છે અને ઓછું ફ્રેગમેન્ટેશન આપે છે. લાભ તો કે મોલેક્યુલર આયન પીક સ્પષ્ટ મળે છે અને નાજુક મોલેક્યુલ માટે યોગ્ય છે. ઓછા આપો તો કે ફ્રેગમેન્ટેશન ઓછી હોવાથી સ્ટ્રક્ચરલ માહિતી ઓછી મળે છે. ઇલેક્ટ્રોસ્કોપ આયોનાઇઝેશન તો કે પ્રવાહી નમૂનાને હાઈ વોલ્ટેજ હેઠળ સૂક્ષ્મ ટીપામાં ફેરવવામાં આવે છે. સોલ્વેન્ટ બાષ્પીભવન થયા પછી ચાર્જવાળા આયન બને છે. પ્રોટોન ઉમેરવાથી મલ્ટિપલ ચાર્જિંગ થાય છે, એટલે કે M/Z વેલ્યુ જે છે એ ઘટે છે. લાભ શું? તો કે પ્રોટીન, DNA, પોલિમર જેવા મોટા બાયોમોલિક્યુલ માટે ખૂબ ઉપયોગી છે. શું? તો કે ઇલેક્ટ્રોસ્કોપિક આયોનાઇઝેશન છે. મોલેક્યુલ જે છે એ તૂટતું નથી આમાં અને ઓછા આપો તો કે મિશ્રણમાં જટિલ સ્પેક્ટ્રા મળે છે. પ્રવાહી ક્રોમેટોગ્રાફી સાથે વધુ ઉપયોગી બને છે. પછી ચોથું જોઈએ તો કે મેટ્રિક્સ એસિએટેડ લેઝર ડિસોપ્શન આયોનાઇઝેશન. તો કે સિદ્ધાંત શું છે? તો કે નમૂનાને ક્રિસ્ટલાઇન મેટ્રિક્સ સાથે મિશ્રિત કરવામાં આવે છે. લેઝર પલ્સથી મેટ્રિક્સ એનર્જી શોષી તેને નમૂનામાં ટ્રાન્સફર કરે છે. આયોનાઇઝેશન થાય છે. તેનો લાભ ક્યાં થાય છે? તો કે ખૂબ જ મોટા બાયોમોલેક્યુલ જે છે એને ઇન્ટેક્ટ અને આયોનાઇઝેશન કરી શકાય છે. સોફ્ટ આયોનાઇઝેશન અને ઓછું ફ્રેગમેન્ટેશન મળે છે. તેનાથી શું થાય છે? તો કે નાની ઓર્ગેનિક જે સંયોજન છે એના માટે યોગ્ય નથી અને મેટ્રિક્સની પસંદગી જે છે એ ખૂબ મહત્વપૂર્ણ બને છે. પાંચમું જોઈએ તો કે ફાસ્ટ એટમ બોમ્બાર્ડમેન્ટ. તો કે સિદ્ધાંત શું છે? તો કે નમૂનાને ગ્લિસરોલ જેવા મેટ્રિક્સમાં દ્રાવ્ય કરવામાં આવે છે અને પછી ઝડપથી ગળતીમાન અણુઓ જે છે એને દ્વારા અથડાવવામાં આવે છે. સોફ્ટ આયોનાઇઝેશન છે. લાભ શું? તો કે ધ્રુવીય અને થર્મલ અસ્થિર સંયોજન માટે યોગ્ય છે. ઓછા આપો તો કે મોટા મોલેક્યુલ માટે મર્યાદિત છે. મેટ્રિક્સ ઇન્ટરફેરન્સ થાય છે. પછી તો કે એફઆઈ અથવા તો ફિલ્ડ ડિસોપ્શન. તો કે સિદ્ધાંત શું છે? તો કે બહુ જ વધારે વિદ્યુત ક્ષેત્રમાં નમૂનાને મૂકવામાં આવે છે. અણુમાંથી ઇલેક્ટ્રોન શું થાય? તો કે ખેંચાઈ જાય છે અને આયન બને છે. લાભ તો કે ખૂબ જ સોફ્ટ આયોનાઇઝેશન છે. મોલેક્યુલર આયન જે છે પીક સ્પષ્ટ બને છે. ઓછા આપો તો કે અત્યંત ખર્ચાળ અને ટેકનિકલ મુશ્કેલ હોય છે. પછી તો કે પ્લાઝમા બેસ્ડ. પ્લાઝમા નામ ઉપરથી જ ખબર પડી જાય છે કે આર્ગન પ્લાઝમામાં શું કરવામાં આવે છે? તેને નેબ્યુલાઇઝ કરવામાં આવે છે અને ઉચ્ચ તાપમાનથી તત્વો આયોનાઇઝેશન થાય છે. લાભ શું છે? તો કે તત્વીય વિશ્લેષણ માટે ઉત્તમ છે અને ખૂબ જ સંવેદનશીલ હોય છે. ઓછા આપો તો કે બહુ મોંઘું સાધન હોય છે અને ઓર્ગેનિક મોલેક્યુલ માટે યોગ્ય નથી. ટૂંકમાં આપણે સારાંશ જોઈ લઈએ. આટલું જ યાદ રાખવા જેવું છે. EI ઇલેક્ટ્રોનિક આયોનાઇઝેશન તો કે હાર્ડ છે પ્રમાણમાં નાની ઓર્ગેનિક સંયોજન માટે યોગ્ય છે. CI એટલે કેમિકલ આયોનાઇઝેશન તો કે સોફ્ટ છે પ્રમાણમાં અને મોલેક્યુલર આયન દ્વારા પીક મેળવવામાં આવે છે. ESI તો કે સોફ્ટ હોય છે, મોટા બાયોમોલેક્યુલ માટે હોય છે અને પ્રોટીન, DNA વગેરે માટે ઉપયોગી હોય છે. MALDI તો કે સોફ્ટ પેપ્ટાઇડ માટે, પોલિમર્સ માટે, પ્રોટીન માટે. FAB સોફ્ટ હોય છે, ધ્રુવીય અસ્થિર સંયોજન માટે હોય છે. FI અથવા તો FD તો કે વેરી સોફ્ટ સ્પષ્ટ મોલેક્યુલર આયન પીક મળે. ICP તો કે વેરી હાર્ડ પ્લાઝમાને આધારે લેવામાં આવે અને તત્વ વિશ્લેષણ માટે યોગ્ય છે. આયનોને અલગ કરવાની ટેકનિક જોઈએ. માસ એનાલાઇઝર. તો કે માસ એનાલાઇઝરનું કામ છે કે ઉત્પન્ન થયેલા આયનોને તેમના માસ ટુ ચાર્જ રેશિયો એટલે કે M/Z મુજબ અલગ પાડવું. પહેલું એમાં છે મેગ્નેટિક સેક્ટર એનાલાઇઝર. આપણે 4 એનાલાઇઝર જોયા હતા, એના વિશે આપણે ભણશું હવે. તો કે મેગ્નેટિક સેક્ટર એનાલાઇઝર તો કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રનોને આયનોને તેમજ M/Z પ્રમાણને વાળી દે છે. ઊંચું રિઝોલ્યુશન આપે છે. સાધન મોટું અને મોંઘું છે. બહુ બ્રીફલી ક્વેશ્ચન પૂછે ને તો આવા ક્વેશ્ચન પૂછાય, બાકી એટલા બધા ક્વેશ્ચન પૂછાય નહીં. બીજું જોઈએ તો કે ક્વાડ્રપોલ માસ એનાલાઇઝર. તો કે સિદ્ધાંત શું છે? તો કે 4 દંડ પર
અલ્ટરનેટિંગ કરંટ એટલે કે AC અને DC લાગુ થાય છે અને માત્ર ચોક્કસ M/Z વાળા જે આયન જે છે સ્ટેબલ રહીને ડિટેક્ટર સુધી પહોંચે છે. પ્રમાણમાં સસ્તું છે, રિઝોલ્યુશન જે છે એ સરેરાશ આપે છે અને ઉપયોગ તો કે GCMS અને LCMSમાં થાય છે. ગેસ ક્રોમેટોગ્રાફી, માસ સ્પેક્ટ્રોસ્કોપી અને લિક્વિડ ક્રોમેટોગ્રાફી અને માસ સ્પેક્ટ્રોસ્કોપી. ક્રોમેટોગ્રાફી છે લિક્વિડ ક્રોમેટોગ્રાફી, ગેસ ક્રોમેટોગ્રાફી આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણવાના છીએ ક્રોમેટોગ્રાફીવાળામાં. પછી છે ટાઈમ ઓફ ફ્લાઇટ તો કે એનાલાઇઝર. બધા આયનોને સમાન ઉર્જા આપવામાં આવે છે. હળવા આયનો ઝડપથી પહોંચે છે, ભારે આયનો ધીમે પહોંચે છે. લક્ષણ તો કે અનલિમિટેડ M/Z રેન્જ મળે છે, ઊંચી સેન્સિટિવિટી મળે છે. ઉપયોગ તમે કે MALDI TOFમાં થાય છે. પછી ચોથું જોઈએ તો કે આયન ટ્રેપ એનાલાઇઝર તો કે RF ફિલ્ડ વડે આયનોને નાના ટ્રેપમાં રાખવામાં આવે છે, પછી એક બહાર કાઢી અને ડિટેક્ટર સુધી મોકલવામાં આવે છે. લક્ષણ તો કે બહુ જ સેન્સિટિવ છે, પછી ટેન્ડેમ અથવા તો MSMS માટે યોગ્ય છે. પછી તો કે ઓર્બિટ ટ્રેપ એનાલાઇઝર તો કે સિદ્ધાંત શું છે તો કે આયનોને એક ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ઓર્બિટ કરવામાં આવે છે અને ઓસિલેશન ફ્રીક્વન્સી પરથી M/Z રેશિયો માપવામાં આવે છે. લક્ષણ શું તો કે બહુ જ ઊંચી રિઝોલ્યુશન મળે છે, એક્યુરેટ માસ ડિટર્મિનેશન થાય છે. પછી તો કે FTICR તો કે સિદ્ધાંત શું છે તો કે આયનોને ચુંબકીય ક્ષેત્રમાં સાયક્લોટ્રોન ગતિ કરે છે અને તેની ફ્રીક્વન્સી માપવામાં આવે છે. લક્ષણ તો કે ઊંચી રિઝોલ્યુશન મળે છે અને મોંઘું સાધન છે પ્રમાણમાં. વિવિધ પ્રકારના આયન અને તેમનું મહત્ત્વ જોઈએ તો કે માસ સ્પેક્ટ્રમ સમજવા માટે જુદા જુદા પ્રકારના આયનોને ઓળખવા જરૂરી બને છે. મોલેક્યુલર આયન +M અણુઓમાંથી ઇલેક્ટ્રોન તૂટી ગયેલા આયનો હોય છે. મહત્ત્વ શું તો કે અણુનું મોલેક્યુલર વેઇટ જણાવે છે, એનું મહત્ત્વ ખાસ છે, ઇમ્પોર્ટન્ટ છે મોલેક્યુલર આયનનું. પછી ફ્રેગમેન્ટ આયન તો કે આયનો મોલેક્યુલર આયન તૂટી અને નાના ટુકડા બને છે. અણુની રચના વિશે માહિતી આપે છે. કોણ તો કે ફ્રેગમેન્ટ આયન. ફ્રેગમેન્ટ નામ ઉપરથી જ ખબર પડી જાય, ફ્રેગમેન્ટ જે છે સ્ટ્રક્ચર વિશે માહિતી આપે. પછી ત્રીજું જોઈએ તો કે બેઝ પીક તો કે સ્પેક્ટ્રમમાં સૌથી ઊંચું શિખર જે મળે છે એને શું કહેવાય? બેઝ પીક કહેવાય. સૌથી સ્થિર અને વધારે પ્રમાણમાં બનતો આયન હોય છે. પછી તો કે આઇસોટોપિક પીક તો કે કુદરતમાં આઇસોટોપ્સ જે છે એના કારણે વધારાના પીક મળે છે. સંયોજનમાં તત્વની ઓળખ આપે છે. પછી જોઈએ તો કે રીઅરેન્જમેન્ટ આયન તો કે અણુ આયોનાઇઝેશન થયા પછી આંતરિક પુનઃગોઠવણ થવાથી ઉત્પન્ન થાય છે. મહત્ત્વ શું છે તો કે વિવિધ પ્રકારના ફ્રેગમેન્ટ જે છે એને ઓળખવામાં મદદરૂપ બને છે. છઠ્ઠું જોઈએ તો કે એડક્ટ આયન ESI અને MLDMI જોવા મળે છે. તો કે નમૂના આયન સાથે Na+ જે છે સોડિયમ, પોટેશિયમ, પછી અમોનિયા જેવા આયનો જોડાય છે. મહત્ત્વ તો કે મોટા બાયોમોલિક્યુલ્સની ઓળખ માટે. માસ સ્પેક્ટ્રામાં તેમનું મહત્ત્વ જોઈએ. મોલેક્યુલર પીક મોલેક્યુલનું દ્રવ્યમાન આપે. ફ્રેગમેન્ટ આયન શું આપે તો કે એના બંધારણ વિશે માહિતી આપે. બેઝ પીક તો કે બધા કરતાં વધારે જે ઊંચું પીક મળે જે છે એ છે. આઇસોટોપિક પીક તો કે તત્વોની સંખ્યા અને પ્રકાર દર્શાવે છે. એડક્ટ પીક તો ખાસ કરીને LCMS અને TOFમાં જે મોલેક્યુલર જે છે ઓળખવા માટે જરૂરી બને છે. એટલે કે માસ એનાલાઇઝર જે છે એ આયનોને M/Z અનુસાર અલગ પાડવામાં આવે છે. આયનના ટાઈપ તો કે સ્પેક્ટ્રાની સમજ માટે જરૂરી ક્લુ આપે છે અને બંને મળીને પદાર્થની ઓળખ અને રચના જાણી શકાય છે. ફ્રેગમેન્ટેશન ઇન માસ સ્પેક્ટ્રોસ્કોપી તો કે માસ સ્પેક્ટ્રામાં જ્યારે અણુ આયોનાઇઝેશન થાય ત્યારે મોલેક્યુલર આયન અસ્થિર બની નાના આયનોમાં તૂટી જાય છે અને ફ્રેગમેન્ટેશન નિયમિત પેટર્ન પ્રમાણે થાય છે. ફ્રેગમેન્ટેશનના નિયમ જોઈએ તો કે હેટ્રોલાઇટિક vs હોમોલાઇટિક ક્લીવેજ. તો કે હેટ્રોલાઇટિક બંને ઇલેક્ટ્રોન એક તરફ જાય અને એ હોમોલાઇટિક તો કે બંને આયન જે છે એક તરફ જાય. હેટ્રોલાઇટિક એક બંધમાંના બંને ઇલેક્ટ્રોન એક તરફ જાય, કેટાયન અને રેડિકલ બને. અને હોમોલાઇટિક તો કે એક ઇલેક્ટ્રોન બંને તરફ થાય છે, રેડિકલ પ્લસ રેડિકલ. માસ સ્પેક્ટ્રામાં હોમોલાઇટિક જે છે એ ઓછું જોવા મળે, હેટ્રોલાઇટિક ક્લીવેજ જે છે એ વધુ જોવા મળે છે. પછી જોઈએ તો કે સ્ટેબિલિટી રૂલ તો કે સૌથી સ્થિર કેશન જે છે કાર્બોકેટાયન એ વધુ પ્રમાણમાં બને છે અને કેટાયનની સ્થિરતા આપણે જોઈએ તો કે ટર્સરી, સેકન્ડરી, પ્રાઇમરી અને મિથાઇલ. એથી જ બેઝ પીક કેવું હોય છે? મોટે ભાગે સ્થિર ફ્રેગમેન્ટેશનવાળું હોય છે. પછી જોઈએ તો કે આલ્ફા ક્લીવેજ તો કે હેટ્રોએટમ જે હોય છે ઓક્સિજન, નાઇટ્રોજન, હેલોજન એની બાજુમાં જે આલ્ફા પોઝિશન ઉપર બંધ તૂટી જાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો આલ્કોહોલ જે છે CH2OH ગ્રુપમાંથી આલ્ફા ક્લીવેજ દૂર થાય એટલે CH2OH+ બની જાય છે. M/Zની વેલ્યુ કેટલી આવે છે એમાં? 31. કાર્બોનાઇલ કમ્પાઉન્ડ જે છે COO પાસેની આલ્ફા ક્લીવેજ જે છે એ દૂર થાય છે.
પછી છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને રેઝોનન્સ ઇફેક્ટ. ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે આપણને ખબર છે કે કોઈ પણ વધારે ઇલેક્ટ્રોન ગ્રાહી કે ઇલેક્ટ્રોન દાતા જ્યારે જોડાય છે ત્યારે શું તો કે બાજુના કાર્બન પાસેથી પોતે ઇલેક્ટ્રોન કાં તો ખેંચે છે અથવા તો દાન કરે છે, ત્યારે જેટલી બંધમાં તીવ્રતા સર્જાય એને શું કહેવાય તો કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ કહે છે. રેઝોનન્સ એટલે તો કે કોઈ પણ ઇલેક્ટ્રોન દાતા કે ઇલેક્ટ્રોન ગ્રાહી જે સમૂહ જોડાય ત્યારે શું થાય તો કે જે બાજુના ઇલેક્ટ્રોન કે સર્કલ જે ચક્રીય બંધારણ ધરાવતા હોય તેમાં શું દર્શાવે તો કે ઇલેક્ટ્રોનને કારણે થઈને સતત અનસ્ટેબલ સ્ટ્રક્ચર બને, એને શું કહેવાય આપણે રેઝોનન્સ કહીએ છીએ. ફ્રેગમેન્ટેશન તેવા સ્થળે થાય છે જે કાર્બોકેટાયન રેઝોનન્સ સ્ટેબિલાઇઝ થઈ શકે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે બેન્ઝાઇલ કેટાયન જે છે એ ખૂબ સ્થિર છે અને વધારે પીક મળે છે, જ્યારે એલાઇલ કેટાયન જે છે એ પણ સ્થિર છે. પછી આપણે જોઈએ તો કે MC લેફર્ટી રીઅરેન્જમેન્ટ ખાસ નિયમ છે. જો કાર્બોનિલ ગ્રુપ હોય ત્યારે વાય સ્થાને હાઇડ્રોજન હોય તો YH ટ્રાન્સફર થયો અને રીઅરેન્જમેન્ટ થાય છે. પરિણામે એક ઇલેક્ટ્રોન આયન એક આલ્કેલ મોલેક્યુલ બને છે અને આ ખૂબ જ કેરેક્ટરિસ્ટિક પીક આપે છે. ક્લિવેજ એટ વીક બોન્ડ તો કે સૌથી નબળા બંધ સરળતાથી તૂટી જાય છે. ઉદાહરણ તરીકે હેલોજન કમ્પાઉન્ડ જે છે એમાં CCl બોન્ડ ક્લિવેજ જે છે એ તૂટી જાય છે. પછી સાતમું જોઈએ તો કે ચાર્જ લોકલાઇઝેશન રૂલ તો કે પોઝિટિવ ચાર્જ મોટે ભાગે તે એટમ પર રહે છે અને ઇલેક્ટ્રોનેગેટિવ એટમ જે છે એની પાસે હોય છે, કારણ કે તે કાર્બોકેટાયનને વધારે સ્થિર કરે છે. પછી છે ઓડ VS ઇવન ઇલેક્ટ્રોન રૂલ તો કે મોલેક્યુલર જે આયન જે છે એ રેડિકલ કેટાયન એનામાંથી ફ્રેગમેન્ટેશન પછી મોટે ભાગે શું થાય છે તો કે ઇવન ઇલેક્ટ્રોન જે છે એ આયન બને છે. પછી જોઈએ તો કે રીઅરેન્જમેન્ટ એટલે કે પુનઃ ગોઠવણી તો કે ફ્રેગમેન્ટેશન દરમિયાન અણુ ક્યારેક એકાંતર અંતર ગોઠવણી કરે છે. પછી MC લેફર્ટી રીઅરેન્જમેન્ટ આપણે જોઈ ગયા કે ઇનોલ જે છે એ વધુ ખાસ હોય છે અને શું કરે છે તો કે ટ્રાન્સફર થાય છે અને સ્થિર કમ્પાઉન્ડ આપે છે આલ્કિન ફ્રેગમેન્ટ કરતાં. પછી જોઈએ તો કે ટ્રોપિયમ આયન ફ્રેગમેન્ટેશન તો કે બેન્ઝાઇલ કેટાયન જે છે રીઅરેન્જમેન્ટ થઈ જાય છે અને ટ્રોપિયમ આયન બનાવે છે, અત્યંત સ્થિર છે. પછી હાઇડ્રાઇડ શિફ્ટ એક કાર્બન પરથી બીજા કાર્બન તરફ ખસે છે અને વધુ કાર્બોકેટાયન બને છે સ્થિર. આલ્કાઇલ શિફ્ટ તો કે કોઈ CH3 અથવા તો C2H5 જે છે ગ્રુપ કાર્બન પરથી ખસી અને કાર્બોકેટાયન સ્ટેબિલાઇઝેશન આપે છે. આલ્ફા ક્લિવેજ તો કે હેટ્રો એટમ પાસે બોન્ડ તૂટે. પછી સ્ટેબિલિટી રૂલ શું કહે છે તો કે સ્ટેબલ કાર્બોકેટાયન જે વધારે બને એ શું કહેવાય વધારે પીક આપે. ટર્સરી સેકન્ડરી અને પ્રાઇમરી કાર્બોકેટાયનની સ્થિરતા એ ક્રમ યાદ રાખવા જેવું છે. પછી MC લેફર્ટીમાં શું તો કે YH શિફ્ટ જે છે એ કાર્બોનિલમાં બને કીટોન એસ્ટોન એસિડ આપે. પછી ટ્રોપિયમ આયન તો કે બેન્ઝાઇલ અને ટ્રોપિયમ રેર બતાવે છે. વીક બોન્ડ ક્લિવેજ CO CN Cl તૂટે. પછી હાઇડ્રાઇલ અને આલ્કાઇલ શિફ્ટ તો કે H અથવા તો R ગ્રુપ જે છે એ ખસે છે. એટલે કે માસ સ્પેક્ટ્રામાં શું થાય તો કે ફ્રેગમેન્ટેશન નિયમ સમજી શકાય છે, પીક ઓળખી શકાય છે, મોલેક્યુલર સ્ટ્રક્ચર સમજી શકાય છે તથા અજ્ઞાત પદાર્થને કેરેક્ટરાઇઝ કરી શકાય છે. માસ સ્પેક્ટ્રોસ્કોપીમાં ઇન્સ્ટ્રુમેન્ટેશન ખાસ ક્વેશ્ચન અહીંયાથી આવશે. એમાં પહેલું જે છે એ છે સેમ્પલ ઇન્ટ્રોડક્શન ઓફ સિસ્ટમ. નમૂનાને સાધનમાં દાખલ કરવામાં આવે છે. ગેસ પ્રવાહી અને ઘનમાં હોઈ શકે છે. ગેસ ક્રોમેટોગ્રાફી, લિક્વિડ ક્રોમેટોગ્રાફી, ડાયરેક્ટ ઇન્સર્શન પ્રોબ. પછી આયોનાઇઝેશન સોર્સમાં કયું હોય તો કે EI, CI, ESI, MA, LDI, ICP આપણે બધા વિશે ડિટેલમાં જોઈ ગયા છીએ. પછી માસ એનાલાઇઝર તો કે 5 ટાઈપના હોય છે, આપણે એના વિશે પણ ડિટેલમાં જોઈ ગયા છીએ. પછી છે ડિટેક્ટર તો કે માસ એનાલાઇઝરમાંથી નીકળેલા આયનોને શોધે છે. તો આયનોને સંકેતને વીજળી સંકેતમાં બદલે છે. સામાન્ય રીતે ડિટેક્ટર કેવા હોય છે તો કે ઇલેક્ટ્રોન મલ્ટીપ્લાયર હોય છે, પછી ફેરાડે કપ હોય છે, પછી માઇક્રો ચેનલ પ્લેટ હોય છે. ડેટા સિસ્ટમ તો કે X એક્સિસ ઉપર M/Z રેશિયો હોય, Y એક્સિસ ઉપર ઇન્ટેન્સિટી અથવા તો તીવ્રતા દર્શાવવામાં આવે છે. ખાસ પીક તો કે M+ તો કે મોલેક્યુલરનો વેઇટ બતાવે. ફ્રેગમેન્ટેશન આયન તો કે એનું સ્ટ્રક્ચર બતાવે. બેઝ પીક જે છે એ સૌથી સ્થિર ફ્રેગમેન્ટેશન બતાવે છે. માસ સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ ક્યાં થાય તો કે અજ્ઞાત સંયોજનની ઓળખ કરવા માટે, તેનો વેઇટ ઉપરથી તેનું સ્ટ્રક્ચર જાણવા માટે, મોલેક્યુલર ફોર્મ્યુલા નિર્ધારણ કરવા માટે સ્ટ્રક્ચર જાણી શકાય છે. પછી બાયોકેમિસ્ટ્રી અને પ્રોટિયોમિક્સી તો કે પ્રોટીન પેપ્ટાઇડ એન્ઝાઇમની ઓળખ કરવા માટે, પછી પોસ્ટ ટ્રાન્સલેશન મોડિફિકેશન શોધવા માટે, DNA RNA મોલેક્યુલરના વજન અને સ્ક્વિન્સિંગ જે છે એને જાણવા માટે ઉપયોગી છે.
પછી જોઈએ તો કે ફોરેન્સિક વિજ્ઞાનમાં તો કે ડ્રગ્સ, ઝેર, વિસ્ફોટકની ઓળખ કરવા માટે, રક્ત, મૂત્રમાં અને દવાઓનું પરીક્ષણ કરવા માટે. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ક્યાં ઉપયોગી છે તો કે દવાઓની શુદ્ધતા તપાસવા માટે, ડ્રગ મેટાબોલિઝમ પ્રોડક્ટ જાણવા માટે. પર્યાવરણ વિજ્ઞાનમાં તો કે પાણી, હવા, જમીન પ્રદૂષકની શોધ કરવા માટે. ઓર્ગેનિક અને પેસ્ટિસાઇડ, હેવી મેટલ માટે. મટીરિયલ સાયન્સમાં તો કે પોલિમર વિશ્લેષણ, સપાટી પર એડઝોર્બ્ડ અણુઓનું અધ્યયન કરવા માટે. આઇસોટોપિક વિશ્લેષણ તો કે સ્ટેબલ આઇસોટોપ્સનો અભ્યાસ કરવા માટે. જીઓકેમિસ્ટ્રી અને આર્કિયોલોજીમાં ઉપયોગી છે. સારાંશ તો કે ઇન્સ્ટ્રુમેન્ટેશન કેવી રીતે સેમ્પલ હોય એમાંથી આયોનાઇઝેશન થાય, માસ એનાલાઇઝર એનાલાઇઝ કરે, ડિટેક્ટર ઉપર ડિટેક્ટ કરે અને સ્પેક્ટ્રમ મળે આપણને એક. એપ્લિકેશન ક્યાં થાય ઉપયોગ તો કેમિસ્ટ્રી, બાયોલોજી, ફોરેન્સિક, ફાર્મા, પછી એન્વાયરમેન્ટલ, મટીરિયલ, આઇસોટોપ્સ બધે ઉપયોગી છે. GCMS મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. GCMS બેનો જે સંયુક્ત રીતે જે ઉપયોગ કરવામાં આવે છે ગેસ ક્રોમેટોગ્રાફી અને માસ સ્પેક્ટ્રોસ્કોપીનો. GC એટલે ગેસ ક્રોમેટોગ્રાફી મિશ્રણમાં સંયોજનની વિલયતા અને કોલમ સાથેના આકર્ષણના પ્રમાણને અલગ પાડે છે. માસ સ્પેક્ટ્રોસ્કોપી જે છે એ શું થાય કે અલગ સંયોજનનું માસ ટુ ચાર્જ રેશિયો જે છે એના પરથી વિશ્લેષણ કરે છે. એટલે કે GS મિશ્રણને અલગ કરે છે અને MS શું કરે છે તો કે એનું આખું માળખું બતાવે છે. ગેસ ક્રોમેટોગ્રાફી દ્વારા શું કરે તો કે એના દ્વારા જે છે બે પદાર્થને અલગ પાડે. માસ સ્પેક્ટ્રોસ્કોપી એનું વિશ્લેષણ કરે. એનું સેમ્પલ ઇન્ટ્રોડક્શન તો કે નમૂનાને GC એટલે કે ગેસ કેરિયર જે છે એમાં દાખલ કરવામાં આવે છે. નમૂનો વોલેટાઇલ હોવો જોઈએ, આસાનીથી વોલેટાઇલ હોય એટલે અલગ પડી જાય. ગેસ ક્રોમેટોગ્રાફી યુનિટ તો કે ઇન્જેક્ટર, નમૂનાને કોલમમાં મોકલો. કોલમ શું કરે કેપિલરી અથવા તો પેક કોલમ હોય છે, સ્ટેશનરી ફેઝ હોય છે. પછી ઓવન તો કે કોલમનું ટેમ્પરેચર પ્રોગ્રામ કંટ્રોલ કરે છે અને અલગ અલગ સંયોજન ઇલ્યુએટ થાય છે. ડિટેક્ટર શું કરે તો કે કોલમમાંથી નીકળેલા દરેક સંયોજનને MS તરફ ખસેડે છે. પછી ત્રીજામાં આવશે ઇન્ટરફેસ તો કે GC થી MS સુધી પહોંચાડવા માટે ગરમ ટ્રાન્સફર લાઇન વપરાય છે જેથી સંયોજન શું થાય તો કે કન્ડન્સ થાય નહીં. પછી ચોથું છે આયોનાઇઝેશન સોર્સ તો કે સૌથી સામાન્ય ઇલેક્ટ્રોનને EI એટલે કે 70 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇલેક્ટ્રોન જે છે એ હોય છે. ક્યારેક કેમિકલ આયોનાઇઝેશન પણ વપરાય છે. માસ એનાલાઇઝેશનમાં તો કે ક્વાડ્રોપોલ માસ એનાલાઇઝર સામાન્ય રીતે વપરાય છે અને તે આયનને શું તો કે M/Z પ્રમાણે ફિલ્ટર કરે છે. ડિટેક્ટરમાં તો કે ઇલેક્ટ્રોન મલ્ટીપ્લાયર આયનોની સંખ્યા માપે છે. ડેટા સિસ્ટમ જોઈએ તો કમ્પ્યુટર દ્વારા થાય છે. GC ક્રોમેટોગ્રામ પ્લસ માસ સ્પેક્ટ્રા આપે છે. સોફ્ટવેર લાઇબ્રેરીમાં સ્પેક્ટ્રા કમ્પેર કરીને અજ્ઞાત સંયોજનો ઓળખી શકાય છે. મળતા પરિણામ ઉપરથી એક અક્ષ શું આપે તો કે રિટેન્શન ટાઈમ આપે, વાય અક્ષ આપે ઇન્ટેન્સિટી આપે. ક્રોમેટોગ્રામમાં દરેક પીક છે અલગ સંયોજન દર્શાવે છે. માસ સ્પેક્ટ્રોસ્કોપીમાં એક્સ અક્ષ M/Z રેશિયો, વાય જે છે એ તીવ્રતા બતાવે છે. M+ છે એ મોલેક્યુલર પીક બતાવશે, ફ્રેગમેન્ટેશન પીક અને બેઝ પીક મળે છે. GCMSનો ઉપયોગ ક્યાં થાય છે તો કે ફોરેન્સિક સાયન્સમાં, ડ્રગ એનાલિસિસ, ટોક્સિકોલોજી, પછી એક્સપ્લોઝિવ ડિટેક્શન શોધવા માટે, બ્લડ યુરિન સેમ્પલમાં ટ્રેસ કમ્પાઉન્ડ શોધવા માટે, એન્વાયરમેન્ટલ એનાલિસિસ માટે, એર પોલ્યુએન્ટમાં વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે, પછી પેસ્ટિસાઇડ છે, પછી ગ્રાઉન્ડ વોટર કન્ટેમ હોય છે એના માટે, પછી ફ્લુઇડ ફ્લેવર કેમિસ્ટ્રીમાં, ફાર્માસ્યુટિકલ્સમાં, બાયોલોજિકલ રિસર્ચમાં. GCMSના ફાયદા જોઈએ તો કે અત્યંત સિલેક્ટિવ અને સેન્સિટિવ હોય છે. અજ્ઞાત સંયોજનો લાઇબ્રેરી સ્પેક્ટ્રા તરીકે ઓળખી શકાય છે. ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ બંને વિશ્લેષણ થાય છે. ટ્રેસ લેવલ ઓળખી શકાય છે. મર્યાદા જોઈએ તો કે વોલેટાઇલ અથવા તો ડેરિવેટાઇઝ્ડ હોવું જોઈએ, નહીતર જે છે ક્રોમેટોગ્રામ જે છે અલગ જ પાડી શકતું નથી. મોટા બાયોમોલેક્યુલ માટે યોગ્ય નથી. સાધન મોંઘું અને મેન્ટેન કરવું કઠિન બને છે. GC શું કામ કરે તો કે મિશ્રણ અલગ કરે. MS દરેક સંયોજનની ઓળખ કરે. મોસ્ટ આઈએમપી GCનું કામ ને MSનું કામ. GCMS ફોરેન્સિક, ફાર્મા, ફૂડ, એન્વાયરમેન્ટલ બધે ઉપયોગી છે અને પાવરફુલ સાધન છે. હોપ તમને આ ચેપ્ટર બહુ સારી રીતે સમજાઈ ગયું હશે. તમને જો આની PDF જોઈતી હોય તો આપણું ટેલિગ્રામ ચેનલ જે છે એ જે જોબ અપડેટ એને જોઈન કરજો. જો તમે આગળના ચેપ્ટરનો વિઝિટ કર્યો હોય તો આપણું પ્લેલિસ્ટ જે છે એને વિઝિટ કરજો. જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. લાઇક, શેર ને કમેન્ટ કરજો વિડીયો.